પલા સામે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે। રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાવાનું છે। રતનપરમાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડ્યા છે તો રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ક્ષત્રિય સમાજના લોકો એક પછી એક પહોંચી રહ્યા છે। તો રાજકોટમાં આજે જે વિરોધ છેલ્લા ઘણા સમયથી રૂપાલાના નિવેદનને લઈને થઈ રહ્યો છે ત્યારે આજે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। મોટી સંખ્યામાં આખા દેશભરમાંથી રાજ્યભરમાંથી લોકો રાજકોટ પહોંચી રહ્યા છે। રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું આ સંમેલન યોજાવાનું છે જેના માટે તૈયારીઓ ખાસ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં ગ્રાઉન્ડમાં ખુરશીઓ પણ અહીંયા પાથરેલી દ્રશ્યોમાં જોઈ શકાય છે। તો ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો પણ ત્યાં પહોંચ્યા છે। એટલું જ નહીં, મહિલાઓ પણ ત્યાં પહોંચી રહી છે। તો અનેક જગ્યાએથી લોકો પહોંચતા તેમની અટકાયત પણ રસ્તામાં કરવામાં આવી છે। રૂપાલાએ નિવેદન આપ્યું હતું ત્યારબાદથી વિરોધના વંટોળ શરૂ થઈ ગયા છે। આજે પણ અનેક જગ્યાએ અનેક લોકસભા બેઠક પર અનેક વિસ્તારોમાં રૂપાલાના બેનર પણ લાગ્યા હતા અને વિરોધ પણ કરવામાં આવ્યો। તો બીજી બાજુ જ્યારે રાજકોટમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, ક્ષત્રિય સમાજનું આ મહાસંમેલન આજે મળવા જઈ રહ્યું છે, તેમાં આખા રાજ્યભરમાંથી લોકો ઉમટી પડ્યા છે। હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ત્યાં પહોંચે તેવી અપેક્ષાઓ અત્યારે રાખવામાં આવી રહી છે। તો જે નેતાઓ છે ક્ષત્રિય સમાજના તે દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યા છે। તો ક્ષત્રિય સંમેલન જે 30 વીઘા જમીનમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। 30 વીઘામાં ખુરશીઓ પાથરવામાં આવી છે। તમામ લોકો ત્યાં વ્યવસ્થિત રીતે બેસી શકે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। વધુ અપડેટ સાથે રાજકોટથી સંવાદદાતા મયુર સરવૈયા મારી સાથે જોડાઈ ગયા છે। મયુર, મહાસંમેલન ક્ષત્રિય સમાજનું યોજાવા જઈ રહ્યું છે જેના માટે ખાસ તૈયારીઓ કરાઈ છે। બિલકુલ ભાવિજી, આપને દ્રશ્યો બતાવીશ। આ દ્રશ્યો છે રતનપર ખાતેના જે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન જે છે તે મળ્યું છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને ગામે ગામથી ક્ષત્રિય સમાજના લોકો જે છે તે આ સંમેલનની અંદર આવી રહ્યા છે અને અત્યારે પોલીસ સાથેના 500 સ્વયંસેવકો અત્યારે જે અલગ અલગ વ્યવસ્થાઓ જે છે તે કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે પરસોત્તમ રૂપાલા સાથે તેમની જે ટિપ્પણી કરવામાં આવી હતી, પરસોત્તમ રૂપાલા દ્વારા તેમને લઈને ટિકિટ જે છે તે રદ કરવાની માંગ જે છે તે કરવામાં આવી રહી છે। તેમને લઈને ક્ષત્રિય સંમેલન જે છે તે આજે નિર્ણાયક રહેશે, કારણ કે જે આ સંમેલન મળી રહ્યું છે, આ મહાસંમેલનની અંદર જે રણનીતિઓ બનાવવામાં આવી છે તે રણનીતિઓની ચર્ચા કરવામાં આવશે। ગામે ગામ આવેદનપત્રો અને વિરોધ જે છે તે હજુ પણ યથાવત છે। હજુ પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટને લઈને કોઈ સ્ટેન્ડ ભાજપ દ્વારા પણ લેવામાં નથી આવ્યું, ત્યારે આ ક્ષત્રિય સંમેલન જે છે તે આવનાર દિવસોમાં કઈ પ્રકારનો રણનીતિ જે છે તે તેમને લઈને આ જે સંમેલન બોલાવવામાં આવ્યું છે ને તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના જે કાર્યકર્તાઓ જે છે, ક્ષત્રિય સમાજના લોકો જે છે તે પણ અત્યારે અહીંયા પહોંચી ચૂક્યા છે અને થોડીક ક્ષણોની અંદર આ સંમેલન જે છે તે શરૂ થવા જઈ રહ્યું છે। અહીંયા આપણી સાથે ઘણા લોકો છે, તેમની સાથે વાત કરીશું। મહિપાલસિંહ, કઈ રીતે જોઈ રહ્યા છો આ સંમેલનને? ગુજરાતભરની 18 વર્ષની પ્રજા ખૂબ સારી એવી અપેક્ષાએ જોઈ રહી છે। શિસ્તબદ્ધ રીતે જેના ઇતિહાસો વખણાય છે અને જે સમાજ શિસ્તમાં આવનારો અને શિસ્તમાં માનનારો છે, આટલા દિવસોથી આપ જોઈ રહ્યા છો કે શિસ્તબદ્ધ રીતે અમારો આક્રોશ અમે દર્શાવી છીએ અને આજે પણ સમગ્ર ગુજરાતને આવી લાખો જનમેદની પણ એક શિસ્તબદ્ધ રીતે કાયદાના અનુશાસનમાં રહીને સરકારનો કાન પકડવા માટે ભેગા થયા છીએ અને આ છેલ્લું અલ્ટિમેટમ આપવા માટે અમે એકત્ર થયા છીએ। આવનારો પાર્ટ 2 બહુ હવે દૂર નથી। 16 તારીખ સુધી સરકાર પાસે સમય છે। ફોર્મ ભરવું કે ન ભરવું એ આ પરિસ્થિતિ આજે નિર્ણાયક ભૂમિકા કરશે। ફોર્મ ભરવું કે ન ભરવું, કારણ કે 16 તારીખે જે ફોર્મ ભરાવાનું છે ને તેમને લઈને પરસોત્તમ રૂપાલાને પણ એક જે કહી શકાય ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આગામી 16 તારીખ સુધીમાં જે ભાજપ જે છે તે પણ નક્કી કરી લે કે પરસોત્તમ રૂપાલાનું ફોર્મ ભરવું કે નહીં। એક મહાસંમેલન જે છે ભાવિની અત્યારે યોજાવા જઈ રહ્યું છે ને લોકો જે છે તે ગામે ગામથી આ સંમેલનમાં આવી રહ્યા છે।